મૃત્યુને ટાળી તો નહીં શકાય, પણ ભગવાન તથા સાચા સંતના સમાગમથી સુધારી જરૂર શકાય. પૂજ્ય જનમંગલ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. બહુ જ માણસને વિચારવું જોઈએ. તમને બીવડાવવાની વાત નથી કરતા, સાવધાન રહેવું જોઈએ બધાને. તમે કોઈની જાનમાં જાઓ નવા લુગડા પહેરીને અને સામે પહોંચી ગયા ને પછી કોઈ બાઇક લઈને નીકળે ને આમ ખાંદો હોય કીચડ ને ભાગ્યો હોય ને તમે પાન ખાવા નીકળ્યા બચારે ને કીચડ આપણી ઉપર ઉડે. આપણે સામે ગામમાં જાનમાં પહોંચી ગયા છીએ. ગમે તેટલું સારું મેનું હોય મજા આવશે? લુગડા બગડે પછી લુગડા બગડે સારું કે નહીં સારું? નહીં સારું. કોટ નીકળ્યા ડાઘા બે કોટના ઓઠે ને કપાળે ને ગાલે ને એ સારું કે કપડા બગડે સારું? કપડા બદલે સ્ક્રીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ હારો ગાંડો માણસ ગમે કોઈ? ગાંડો હારો કે મળદું સારું? મળદામાં દીવામાં ઘી પૂરે ને રાત્રે તો શું કે હાલો ઘી પૂરવા જવું છે. એક ડબ્બા બે ડબ્બા પૂરવાનું, એક ચમચી પૂરવાનું, હું કેમ બીજાને ભેગો લઈ જશે? બીક લાગે મળદાની. આજે હું એવું ઈચ્છતો નથી તમે 200 વર્ષ જીવો, અમારે કઈ ટિફિન નથી મોકલાવું. એક વાત ખાલી કરી તમે કે રાત્રે કોઈનું હૃદય બંધ થઈ ગયું અને બેડરૂમમાં તમે તમારી પત્ની બે જ છો અને પતિનું હાર્ટફેલ થઈ ગયું કદાચ, તો તમારી પત્ની સવાર સુધી એકલી રહે તમારી જોડે? પછી બીક લાગવા મળે કે નહીં? એને આ મને વળગશે તો 25 વર્ષ ભેગા રહ્યા હોય પણ પછી 2 કલાક ભેગા ન રહી શકે. આપણે કેટલા ઘરમાં બાળી આવ્યા, કીડી થઈ ગઈ ઘરમાં, એટલા લાગીએ આપણે. અને જન્મે એ બધા જીવતા હોય તો પૃથ્વી ઉભું રહેવાની જગ્યાએ ન રહે. મૃત્યુ નક્કી છે માણસને. મૃત્યુ છે ને રોકાતું નથી, સુધારાય છે. આ દુનિયા છે ને પ્લોટ નથી, પુલ છે. પુલ ઉપર મકાન ન બંધાય, નીકળી જવાનું હોય. આવી આ જગત છે. દીકરા તમારા ધામમાં જવાના, પત્ની જવાની, તમે જવાના, નમી જવાના. કોઈ આ દુનિયામાં ડોક્ટર ને ઘરની દવા છે તો કોઈ ડોક્ટર છે 150 વર્ષના? જવાનું છે નક્કી. એનો શોક ન કરવો જોઈએ. મૃત્યુ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદ દેખ કાલ કિસી કો ના છોડતા હૈ. મૃત્યુ છે ને બહુ જ ભગવાને એવું રાખ્યું છે ને માણસનું અધ્ધર જીવ છે બધા. એટલે ભગવાનનું શરણું આપણે મળે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય તો તરી જાય કે ના તરી જાય? હું તમે બધા કટાઈ ગયેલા લોઢા છીએ, પણ ભગવાન છે ને એ તો તરે અને આપણને તારે. એની જોડે જોઈન્ટ થવા માટે તમારે અઠવાડિયે સત્સંગમાં આવો, ભગવાનનો આશરો કરો, એની શરણાગતિ એક રાખો, અનન્ય. બધી આટા મારી બાદ ના કરો તમે. કોઈ દેવની નિંદા નહીં કરવાની, પણ બધા દેવમાં ફરફર કરે ને એકઈમાં મન નહીં છોડે તમારું. ગોપીઓને એક જ હતા કૃષ્ણ. કોઈ દે રામનું નામ લીધું નથી અને રામનો વિરોધ નહોતો. કૃષ્ણની ભક્તિ પતિવ્રતાની હતી. હનુમાનજીને એક જ રામ હતા. આ તો બધે ફર્યા કરે માણસ, એકઈમાં છોડે નહીં. મન મથુરા ચિત્ત દ્વારકા અહીંયા ચાલી કરે, ગોદાવરીની જાત્રાએ જાવ, કશું ન. ગમે તેવો ડબ્બો હોય, ભાંગલો ટોટલો રેલવેનો, પણ નકુસો ફિટ કરી દો ને મશીન જોડે, દિલ્હી કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ બ્લોક, રસોડું હોય, બધું હોય ડબ્બામાં, આમ એકદમ સરસ. પણ નકુસો ફિટ ન કરો તો જાય ધક્કા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને દીકરીઓ છે ને રૂપાળા છે ને બધું છે, નકુસો ફિટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે, અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે? હવે એનો સંબંધ આપણને થયો એ કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈને. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, ઉઠાડ્યા હોય છે, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે ને, સંપલ કોક ચોરી ગયું ને, એ કે કોઈ દી ન આવું મંદિર. એટલે સંપલ માટે સત્સંગ કર્યો.
આ મંદિરમાં તો કઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો સાંડલો કર્યો હોય તો હવે કોઈક આવ્યા હોય લઈ જાય, કોઈક એવા માણસ હોય તો આપણે શું કરીએ? હું કામ નવા પહેરીને આવો થાય ક્યાં તમારે માર્કેટમાં ઉભું રહેવું? બાથરૂમના શરીર એક આમ કાઢવું ને એક આ બાજુ કાઢીએ, કોઈ નો લઈ જાય. અકલાસા ગામ છે એક મેમદાદની બાજુમાં, અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવા આવ્યો કે અમારી ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તમે કંઠી પહેરી, કઈ વાયરિંગ કર્યું બે વચ્ચે? કંઠી કાઢ નાખી માણસ. એટલે માણસોના જીવન શું છે, આમ કઈ આમ કાગળ જમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ. ભગવાન એટલા દુર્લભ છે ને પરમાત્મા, અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુ લોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન, કોઈ જાણે ભગવાન છે ગોવાળિયાની જેમ રહેતા. અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું. કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું? કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય એટલે એને લેવલ ખબર ના પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જયારે ગઢપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો છે. બધા બેઠા છે ને આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે, બસ આ આપણું જીવન બની જવું જોઈએ. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગે લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય અને ફોટો મટાવીને મૂક્યો હોય, ખુખડનો હાર રાખે, ખબર કોઈ બડેલો ન પડે 10 દાડા એકને ગાલે, અને એ પાણી ઢોળને બધું પતી જાય ને પછી લટકાડી દે. અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મટાવે તો મને કહેજો તમે, પછી કોઈ પૂછે નહીં. હનુમાનજીના હજી મંદિરો થાય છે આજની 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલા મંદિરો એના, કેટલા માણસો હાલીને જાય સારંગપુર ને, કેટલી શ્રદ્ધા હે. તેલ ભરતજી બાણ માર્યું હતું એ વખતે, પગમાં વાગ્યું હતું એ વખતે માલિશ કરવાનું તેલનું તારે જરૂર હતી. આ તો અત્યારે ચીકણું કરવા રેડે. હવે કેટલા માણસો આજે દુનિયામાં જો એક ભક્ત હાચા થઈ ગયા, ભગવાનને રાજી કર્યા કે દુનિયાને રાજી કરે છે. મારે વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ આપણને કેવી વાત સરસ સમજાવે છે. જે કાંઈ બને છે, કોઈ બોલી જાય આપણને, ભગવાન ઈચ્છા પર છોડી દો. ભગવાનની ઈચ્છા ના હોય ને તો દુનિયામાં કોઈ કાંઈ ન કરી શકે. નાગ પાંચેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ પેલો દોરે કંકુથી, તલ જારે, દીવો કરે. અને હાથા નાગ આવ્યા હોય તો હાણસો લે, ભાઈ મારો કાઢો પકડો. અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય, દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોગલું. એટલે પટેલે વિચારી કર્યું કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એ સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એને શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના. અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખીને કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોટા કેમ મંદિર ભરાવ્યા છે કે. હા, પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પછી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે, મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોટા હંતાડી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાંઈ મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. દુઃખ માણસને મનના છે, ઈર્ષા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે ને મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે.
મોટા ભાગના ગ્રસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવાનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી, ડોહા ડોસી હુવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડા હું કર્યું હોય ને કામ, એ બધું જ એના પતિને કે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે, અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું ને મને આમ કર્યું. થોડું થોડું જોજો તમે, અનુભવ છે કે નહીં બધાને? થોડું થોડું બધા આ પાડે જો તમે. પેલા કે ને ભાઈ પરણ્યા નથી પણ જાનમાં ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા ગામવાળા ખેલામ નાવા જતા બજારમાં નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા, અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મ ના હોય, 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે, કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો, કોઈ જગત ગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે દુનિયા લેવલે બીએપી સંસ્થા કરે છે. ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ બધે બીએપીએસ પહેલી આવીને ઉભી રહે. જેને ઘરે કાંઈ નહોતું 60 વર્ષ પહેલા યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ 6 ચોપડી ભણેલી આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું, અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું, અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે. કોઈ જે અહંકાર નહીં જોયું ને, અમે અમારા એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને, કશું જ નહીં. હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માંગતા, હાવ સાદા સીધા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર. કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક એક માણસ ગણ્યા હોય રોડ ઉપર, આપણે 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા છે, અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈની જાણે રમાપતિની રીત, હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે. ઓહો, મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રાદી છે. એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં, આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુ પદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાઓ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી ને ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર એ કે તમને સાધુ થઈ જાવ એકવાર, અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહીજો. સર્વમંગલ સ્વામી કે, મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની, ગલવલ્યા થાય ગુરુ થાય, એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં ને. મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટેની અગત્યનું છે. તમારો જે ધર્મ હોય કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને? જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન નો આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડોક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડોક્ટર હારો આપણો રોગ મટાડે? એ બધાને આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છીએ. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, વીઆઈપી રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા,
અને જાઓ ત્યારે તમને 2-3 કિલો અડદિયો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો થાળનો છે ઘનશ્યામ લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈ. અને એક વખત અમારી જેવા હામાં મળે, ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા, પૂજા નથી કરતા? સભામાં જાઓ છો કે નથી જતા? સત્સંગમાં કઈ વ્યસન નથી ને? થોડી સારવાર આપે. હાથશું બોલજો તમે. બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને હોતો? મને હોતો કે પેલા અડિદ્યાવાળાને હોતો? આ માન્યો ધાન્યો ને તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો. આ ખાવા પીવાનો ધર્મ આપણો. સોળી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મૂષણનો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી. જૂઠું બોલ્યા નથી. એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલી જ નથી. પૃથ્વી પર માણસો લાવો આવા. માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને. ત્યાગુલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડોક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં. કે ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી. દેવો આખા ઉભા રહ્યા આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ 2 હાથ વાળો ભગવાન છે. જગતનો ભાગવત બોલે છે અંદરથી. હા, ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારાયણ કર્યા હોય. પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે છે. બ્લડ કેન્સર થઈ ગયું. એના રિલેટિવ અમેરિકાને ત્યાં દવા કરવા ગયા. બધા ડોક્ટર ના પાડી દીધી કે તમે આવા મહિને વધારે જીવવા નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા. તમારા બ્લડના કણમાં કેન્સર વ્યાપી ગયો છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડાઈ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ. કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ. ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને. હું એને ઘરે જમી આવ્યો છું. એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ તમને નામ આપું છું, ગામ આપું છું. તમે તમારે પૂછવો તો પૂછશો હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણંદના ડોક્ટર કીધું કે આ નહીં જીવે. અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી. મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડોક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ. એની કીધું અને હોસ્પિટલમાં રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે, ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. અમે છે ને અગાસીમાં બેઠા હતા શિશવા ગામમાં. શિશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાસીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત ચરણ સ્વામી ધર્મજના પટેલ છે ને આણંદના કોઠારી છે ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને અમે 3 અગાસીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવત ચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે હું? એ કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં. એ કે કઢી કરી, આવજો સોગલા ધરી વાર, કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના. એ કે 1 ઇંચનો ગેજ હોય જાડો. મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કઈ બોલ્યો જ નતો, તોય અમથું નહીં હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમાં બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે. તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય.
મને કે શાસ્ત્રીજી મારે ત્યાં પ્રગટ્યા છે, ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે. મેં કીધું ગુણેશ સ્વામી, ભગતજી મહારાજ, યોગી બાપા ત્રણ અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું જવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાં ના છે? કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં. કે એટલે એની છેલ્લું હું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે. કે લોહી નીકળ્યું ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પલા લેવા છે, જવા દે. તે બાપા હસે હસે ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય તો તમને ઘર ચડે? તમે ઉતરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સી વાળા મારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કરે. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો કરી, વાર લાગે? મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને કાંઈ કરવા નહીં, લાડવા ખાવાનું ભગવાન ભજો, બસ કશું લાંબુ કરવા નથી. આપણે એના થઈ જવાનું છે. આપણે બસ આપણે તરતા ન આપણે વાણમાં બેહતા તો આવડે નહીં, બસ બસ હાંકતા ન આવડે, અંદર બેહતા તો આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું બસ. આ છોકરાઓ તમે નાના બાળકો બધા આ બાજુ જોવો છો, છોકરાઓ નાના બધા બેઠા હતા ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તાર નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? તો બિચારા ના પડે, ન કહેવાય. આવતો તો પણ એના પપ્પાનું છે, એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય છે? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પામાં બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે એને પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશી ને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ? પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય, પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણ મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? ડોક્ટર સ્વામી કે બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી હોય આપણે માન. અમુક વડીલો માનતા જ છે. તો બેંકમાં પૈસા છે ને વાપરે જ મને યાદ કરજો તમે. ગણ કરે, ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું, આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાજેલી સિંગલ થઈ જાય કે ન થઈ જાય? પણ વાપરે જ કેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ હતા ને પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હોવ કે હોતા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો, રોજ તો ઊંઘી જાવ. શું થયું તમને? કાંઈ છું નથી. તો પડખા શું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટી નાકે એક ભાઈ રહેશે, જીવાભાઈ, લાખ રૂપિયા ઉછીના લીધા તમે, 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી ગયો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી નહીં કે હાન સુધીમાં આપી દેજે નગર જોયા જેવી થશે. એટલે મને ચોખાડા કાલમાં એક દાડામાં હું લાખ રૂપિયા ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હોવ વચ્ચે ને ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ હોવો હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બોમ્બ પાડી, જીવાભાઈ, એ જીવાભાઈ, પેલા ઊંઘમાં જ થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ લાખ રૂપિયા લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી. કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થઈ કરી લો. કે અમારે આગળ કરોડ રૂપિયા આપશે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો, જાઓ. કે એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે હવે? જાગે જીવાભાઈ. કે હવે એને તો છે શું કરવું મારે હવે? એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બૂસ મારી દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે એવું રહેવાનું બસ. હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર?
અરે હું ભલા માણસ, હું આપણે થોડા દાડા જીવો ને ભગવાન મળી ગયા એનાથી મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે અત્યારે નથી જવાનું, પણ જવાના હોય ચોંગળી કરો. જો આ બધા જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે છે. મોટા મોટા પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જાય છો એમ ઓછા ધામ મળતા હશે મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધા હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહે જોજો, પણ 100 ગ્રામ હાચા છે એનો કેફ જુદો. નિહાળ બંધાવો ને દવાખાના બંધાવો ને સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને શું સમાજ એટલે આ માણસો ને માણસોની સેવા, એટલે જન્મ ને મરણ માંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપ ને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી. સમાજ સેવા ન કરવી એમ નથી કેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું? અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા ભાઈને પૈસા આપો ને તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ને આ કરે ને ફેલફતુર કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં લખ્યું ન હોય. છતાં આપણે કરવાનું સમાજમાં છે. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી 2-3 આગેવાન ભાઈ હોય કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી હારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને. બાપાને કે બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છે ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં, ક્યાં એવા પાયામાં જે સંસ્કાર આપી છીએ અમે. આ એક બાળકને કાલ ઘણી બધી વાત કરી. આ નાના છોકરા કેટલા કથામાં બેહે છે, એક સીતે સાંભળે જ ગણે, તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે. અને ભલે મોટા ભગત નહીં છે, પણ આ મોટા છે દારૂ તો નહીં પીવે. એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સાદા રાષ્ટ્રમાં એ કરનાર નથી. ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળ મંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે, 10x10 ની એક ઓરડીમાં રહેતા, ને ભણવાના પૈસા નહોતા, બાપા એને ભણાવ્યો. બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે છે પોલીસોને. એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સંપ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈને બેહવા જાય. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે. એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાય એટલે પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો તો 1 કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલો જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં, કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગેરેના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહાન સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણે મળ્યો છે, ભાગ્યશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો, તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર, કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડોક પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણસનો અવતાર, એમાં ભારતમાં ને ગુજરાતમાં ક્યારે આવા સંત ક્યારે મળશે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને, હું તમને જાહેરમાં કહું છું, આવા મહંત સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરી વાળો મારા અનુભવથી બોલું તમને, હું કાંઈ કરાય નહીં. તમારો એક પૈસો આ સંસ્થાને દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને, આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કઈ એવા નથી, આવા આદિવાસી ભેગા થયા. હું હમણાં 4 મહિને 4થી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું ફોતર્યું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદ ને કેફમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જોવો, કેટલા છોકરા સાધુ થવા આવે ત્યાંથી.
કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું તે સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30 થી 1:30 પતી ગયું. વિડીયો એને કીર્તન એને કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરવાની. જાય જ નહીં, આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો, આમ હું સત્સંગ કરે. એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરાવે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ત્યાં તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય. આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ, તમે અહીં બેઠા છો, એનો આભાર. અહીંયા મંદિર થયું, એ પ્રમુખ સ્વામીને આભારી છે. કઈ સાધુ મોકલ્યા અહીંયા.